જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે સાંભળીશું ઓઢાજામ અને હોથલ પદમણીનો બીજો ભાગ. ભાગ બીજો. ઓઢાજામ, શું થયું છે? વિસાણા છો? કાંઈ અપરાધ? ત્યાં તો કહેવુક કહેવુક કહેવુક. મોરલો ટહુક્યો, જાણે ક્યરોની ધરતીમાંથી મોરલો સંદેશા લઈને કિનારે ઉતર્યો. ડળક 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 ઓઢાની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો કહીને હોથલે હાકલ દીધી. મત લવ્ય મોરલા, લવતો આગો જા, એક તો ઓઢો અણોહરો ઉપર તોજી ગા. ઓ મોરલા, તારી લવારી કરતો તું દૂર જા. આજ એક તો મારો ઓઢો ઉદાસ છે અને તેમાં પાછો તું ઘા પોકારીને તેને વધુ ફસોસ કાં કરાવી રહ્યો છે? અને મોરલા, મારીશ તો કે મોર સિંગણ જા ચડાવે કરે અયે ચિતજા ચોર. ઓઢે કે ઉદાસી કિયો, તું ઉડી જા, નીકળતી ચડાવીને વીંધી નાખીશ. હે ચિતડાના ચોર, આજ તે મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો. કહેવુક 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 કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે. હે હોથલ, અસી ગીર વરજા મોરલા, કાકર પેટ ભરા, મારી રત આવે ન બોલ્યા તો હેંડો ફાટ મર. હે પદમણી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડા કાકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોય સ્વાદ ન મળે, પણ જો અમારી ઋતુ આવેય અમે ન ટોકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલા ગીતોને દાબી રાખીએ તો અમારા હૈયા ફાટી જાય, અમારું મોત થઈ. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય? એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકળ ડોકના 3 કટકા કરીને કહેવુક કહેવુક ઢોકવા લાગ્યો. હોથલે ખંભામાં ધનુષ્ય હતું તેની પાછળ ચડાવી ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો. હં હોથલ, ગેલી મથા, ગેલડી તાંબાના બાંધ્યા દોર, ગાળે ગાળે ગળકશે તું કેતડાક ઉડાડીશ મોર. હે ગેલી, ધનુષ્યની પણ છ ન બાંધ, ઘરની ખીણમાં આ અસંખ્ય મરલા ડોકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ? કરાયેલ કે ન મારીએ કેજા રતા નેણ, તડ વિના ટોકા કરે નીત સંભારે શેણ. અરે હોથલ, બિચારા મોરને તે મરાય એના રાતુડા નેણ જો કેવા પ્યારા લાગે છે, અને એ બિચારા પંખી તો ડોકતા ડોકતા એના વહાલ શેરીને સંભારે છે. અરે હોથલ, રેલમ છેલ્લા ડુંગરા ચાવો લાગે ચોકોર, વિસિયા સંભારી ડીએ શેન મારી જે મોર. આવા રેલમ છેલ ડુંગરાની અંદર છલકાતા સુખની વચ્ચે માનવીને પોતાના વિસરે પડેલા વહાલા યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય. કહેતા કહેતા ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે. અરે ઓઢાજામ, એવડું તે શું દુઃખ પડ્યું આજે તું સાંભળ્યું છે? એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાડે છે, પણ ઓઢાના આંસુ થંભતા નથી. એમ કરતા કરતા તો છીપણ ભીંજાણી છક હુવો ત્રંબક હુએ વ્યા નેણ અમથી ઉત્તમ, ગારિયા ચડી તોજે ચિત શેણ. જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઈ ગઈ. રોનારી આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઈ ગઈ. ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલી, ઓઢા, શું મારાથી અધિક ગુણવંતી કોઈ સુંદરી તારા ચિત્તમાં ચડી નીકળ? તું મને આજે આમ તરછોડત નહીં.
એટલું બોલતા તો હોથલનું ગળું રૂંધાઈ ગયું. એની આંખો છલકાઈ ગઈ. હોથલની હડ પંચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યું, હોથલ કનડે મોતી નીપજે કર કચ્છમે થિયેતા મઠ હોથલ જેડી પદમની કચ્છમે નેણે ન દઠે. હોથલ એવા અંદેશા આણ્યે માં ઓઢા ઉપર આવડા બધા આળ શોભે. ઓ મારી હોથલ, તારા સરખા મોતી તો કનડામાં જ નીપજે છે, કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. હોથલ જેવી સુંદરી કચ્છમાં ને નથી ભાળી અને ખેરી બુરીને બાવરી ફૂલ કઢાને ખમ. પણ હોથલ હાલો કચ્છડે જેથી માડું સવાયા લખ. કચ્છમાં તો ખેર બાવળ અને બોરના ભૂંડા કાંટાળા ઝાડ ઉગે છે, ત્યાં કોઈ ફૂલ મેવાની વનસ્પતિ નથી. તોય એ હોથલ મને આજ મારો કચ્છ સાંભળે છે, કેમ કે ત્યાં લાખેણા જવા મંદો નીપજે છે. હાલો હોથલ, એ ઉજ્જડ રણવગડા જેવી તોય મર્દોની ભૂમિકામાં હાલો મારો કચ્છ વાહ મારું વતન. મને કચ્છ વિના હવે જંપ નથી. ઓહો જયાં ભલ ઘોડા કાઠી ભલા પેની ઢક પરવેશ રાજા જદુવંશરા ઓ ઢોલરીયો દેશ. એવા રૂડા ઘોડાને એવા વાંકા કાઠી જોધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે. તે પોતાના દેહને જરાય ઉઘાવો રાખવામાં એબ સમજે છે, અને જ્યાં જાદવ વંશના ધર્મી રાજા રાજ કરે છે, એવા મારા ડોલરિયા દેશમાં મારા કચ્છમાં એક વાર હાલો હોથલ દે. અને વળી વંકા કુંવર વિકટ ભટ્ટ વંકા વાછડીએ વંશ વંકા કુંવરત થીએ પાણી પીએ જો કંચ રાજાના રન બંકા કુંવરો બંકા મર્દો અને ગાયોના બંકા વાછરડા જો કંચનું પાણી પીએ તો જ એનામાં મર્દાનગી આવે. મારા જખરા જેસળને પણ જો કંચનું નીર પીડાવીએ તો એ સાવજ સરખા બને. હાલો હોથલ હાલો કચ્છમાં. અરે દેવી, હરણ આખડા નહીં છડે, જન્મભૂમ નરા હાથી કે વિંધ્યા ચડા વિષ રસે મુવા કનડાના છલકાતા સુખની વચ્ચે હું મારી જન્મભૂમને કેમ કરીને વિસરું. હરણ એના અખાડાને માનવી એની જન્મભૂમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વિસરે. એ તો મરીએ ત્યારે જ વિસરાય. હોથલ મને તારા સુવાળા ખોળામાં માથું મેલીને સુતાય આજ નીંદર નથી. મારો સૂકો અળગતો કંચ સાંભળ્યો કરે છે. ગર મોરા વન કુંજરા આંબા ડાળ સુવા સજનરો કવચન જન્મ દર વિસરશે મુવા. હોથલ મારી હોથલ, મોરને એનો ડુંગર કુંજરને એના જંગલ સુડા પોપટને એની આંબા ડાળ વહાલા સ્વજનોનો કડવો બોલ અને પોતપોતાની જન્મભૂમિ એટલા તો મરીએ ત્યારે જ વિસરાશે. જન્મભૂમિ આટલી ઝંખના હોથલ સડક થઈ ગઈ. માનવીના કરતાંય જન્મભૂમિના ઝાડ પથરા આટલા બધા વહાલા. હોથલ અજાયબીમાં ગરક બની ગઈ. ઓઢાના મુખમંડળ ઉપર એને જાણે કોઈ જનેતાની છાયા છવાઈ ગઈ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર માની ગોદમાં સુવા તલ સતું હોય
એવું દીઠું એ બોલી, ઓઢા રાણા કચ્છમાં સુખીથી હાલો. જન્મભૂમિમાં ઠાકર દ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા. ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા હોથલે એના 2 બાળકો સાથે પોતાની વહાલી જન્મભૂમિને પાદરે આવીને વિસામો કર્યો. હોઠલ કિયોરના ઝાડવા તો લડી લડીને વારણા લે છે, વાયરા બાથમાં લઈને ભેટી રહ્યા છે, ધરતીએ સગી જનેતા જેવી ખોડો પાથરે છે. હા હા હા, હોથલ જન્મભૂમિની માયા તો જો. ઓઢાજામ હોથલ હસી. હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે, તેટલું ગામમાં જઈને તપાસી આવો. અમે અહીં બેઠા છીએ. કાં ઓઢા, ઠીક કહું છું? માનવીના હૈયામાં માર્ગ ન હોય તો છાના માના પાછા વળે જશું. અંધારે ઓઢો એકલો ચાલ્યો. શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાના આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સુનકાર ખાવા થાય છે. માણસોના મોઢા નિસ્તેજ થઈ ગયા છે. કે ઘરની પછી તે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સુખન કોઈના મોઢામાંથી સાંભળતો નથી. ક્યોરની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વિસરાયા છે. વાહ વાહ, સમય હું થાપ ખાઈ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યો. ત્યાં તો બાપ ઓઢાણ્ય, બાપો ઓઢાણ્ય, બેટા ઓઢાણ્ય એવો અવાજ આવ્યો. એક ભીત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફણીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો, બાપ ઓઢાણ્ય, તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ અધરાત સુધી ભટકીને કાં ઊભી છો? બાપ લે હવે તો પ્રસવ. ઓઢાના અંતરનો મેરામણ ઉછળ્યો. ઓઢાને સમજ પડી, આ તો મારો ચારણ. એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ઓઢાણ્ય નામ પાડ્યું લાગે છે. ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રસવો મોકલ્યો અને ચારણને સાદ કર્યો. હા ચારણ, તાંબડી લાવ્ય. ઓઢાણ્યને ઠપકો લાગ્યો. ઝટ તાંબડી લાવ્ય. તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી અને દોહતો દોહતો ચારણ, વાહ ઓઢા, વાહ ઓઢા, તારા નામને એમ પોરસ દેતો ગયો. પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આસુદે પોતાના નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વિસર્યું નથી. મિત્ર કીજે મંગાણા અવારા, આર પાર જીવ તડા જસ ગાવશે મુવા લડાવણ હાર. મિત્ર કરીએ તો ચારણને જ કરીએ, બીજી સહુ આડ પાપડ. ચારણ જીવતા જસ ગાય, પણ મુવા પછી કેવા લાડ લડાવે છે. પોતાના માથા ઉપર ફેટો હતો તેનો ઓટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઈને દોડ્યો. ઓઢા બાપ ઓઢા, ઓઢા જીવતો છો? સાહેબ ધણીની દયાથી 2 જણ બસ લઈને ભેટ્યા. ઓઢે સમાચાર પૂછ્યા. ગઢવીભાઈ, ભાભી સહુ સુખીમાં? મારા બાપ ભેનું મોઢું ગામતરું થયું ને આજ કિયોર કકોડાણાને માથે નાનેરા ભાઈ બુઢુએ આદુ વાવી દીધા છે. તું ભાગવા માંડ, તને ભૂંડે મોત મારશે. ભાઈ વસ્તી વિફરી બેઠી છે. ક્યોરની ધરતીમાંથી ઈશ્વર ઉઠી ગયો છે. બસ ગઢવા, બસ કરી 2 જણાએ બાથ લીધી. ઓઢાએ જુહાર દીધા
અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો. હોથલ હાલો જન્મભૂમાં જાકારો દે છે. કાં શું માનવીના પારખા નહોતા તે આજ દુનિયાની લીલા દેખાડી. જન્મભૂમિની વહાલાપ જાણી લીધી, પેટ ભરીને માણી લીધી. હવે ઓરતો નહીં રહી જાય ને 7 અવતાર સુધી નહીં હાલો. ત્યારે કયાં જશું પીરણે પાટણ મસિયાઈને આંગણે. જોજે હો તું મને કયાં છતી કરતો નહીં, દીધેલ કોલ ભૂલતો નહીં. છતી કરી પીરાણા પાટણના સરોવર કિનારા સૂના પડ્યા છે. વસુડા પાણી વિના ટળ વળે છે. પનિયારીઓના કલોલ ત્યાં આબોલ બની ગયા છે. વિસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા. ભાઈ જેસળ, ભાઈ જખરા સરોવરની પાળે ચઢશોમાં. ઓ કાળઝાળ સાવજ રહે છે. 15-16 વર્ષના 2 બાળકો હેમાં ઘા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે કાકા બાપુની ચેતવણી પી ગયા. પણ ત્યાં પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્યાદાએ પમાન મળ્યા છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે ક્યારે સાવાજ મારીએ સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઈ ભેકાર નરસિંહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવી ઝાંખી રહ્યા છે. 8 હાથ લાંબો લાડા મથો છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઈને બેઠો છે. ઊઠ એ કૂતરા. 15 વર્ષના પદમણી પુત્રોએ સાવજને પડકાર્યો. વનરાજ આળસ મરીને ઉઠ્યો. કેશવ વાળી ખંખેરીને ઉઠ્યો. મહાકાળઝાળ જોગદર જાણે સમાધિનો ભાંગ થાય એ ઉઠે તેમ ઉઠ્યો. ઝાડવા હલ મળી ઉઠે તેમ ત્રાટ દીધી. પૂંછડાનો જુડો ઊંચે ઉપાડીને પોતાની પણછણ કાયાને સંકેલી છલાંગ મારી. પણ આભની વીજળી જેમ પ્રચંડ જલધરીને વીંધી લે એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અંદરને અંદર પરોવી લીધો. એના મરોની કરમી કિકિયારીએ રાતના આસમાનને જાને ચીરી નાખ્યું. પછી દાટી ખાઈને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા. પીરાણા પાટણનો દરબાર ગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગીરદીમાં ફાટ થાય છે. સાબાસ ના જાણે મેહુલા માંડાણા છે. 15 વર્ષના બેટાઓની પીઠ થાબડતા શિવર વિરોજાને ધરાતા નથી. ઓઢા જામ આવા મહાવીરો જેના થાન ધાવ્યા છે તે જનેતાની તો ઓળખાણ આપો. જેસળ જખરાનું મોસાળ કોણ? ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાતી પલક વારમાં શોષાઈ ગઈ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઉતર્યા. એને હોથલનો કરાર સાંભળ્યો. એ કેમ બોલે? અમુક વાઘેલાના ભાણેજ ફલાણા, ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ, એમ કંઈ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પણ દાયરામાંથી દરેક વાર જાણકારો ના જવાબ મળ્યા કે જૂઠી વાત, એવું કોઈ કુળ નથી, એને કોઈ દીકરી નથી. સાચું કહો. ઓઢાજામ ઓઢાની જીભ ખીલાઈ ગઈ. દાયરો દાદ કાઢવા લાગ્યો. જેસળ જખરાની આંખના ખૂણામાંથી અંગારા જર્યો. કેડીએથી તલવારો તાણીએ 2 ભાઈઓએ બાપના મસ્તક ઉપર તોડી. બાપુ કેમ ગોટા વાળી રહ્યા છો? અમારી જનેતાના કુળમાં એવું તે શું કલંક છે કે ભર દાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો? બોલો, નિકર ત્રણેયનું લોહી અહીં છટાશે. બેટા રહેવા દ્યો, પસ્તાશો.
ભલે બ્રહ્માંડ તૂટે. બોલો, ઓઢાનું અંતર આવતીકાલના વિજોગની બીકે ચિરાઈ ગયું. ઓથલને હાથમાંથી ઉડી જતી એ જોઈ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યું, દાયરાના ઠાકોરો, દીકરાને માથે તો છે ઇન્દ્રાપુરનું મોસાળ, એની જનેતા મરત લોકનું માનવી નહીં, પદમણી છે. પદમણી કોણ? ઓથલ. વાહ 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 વાહ. ઓથલના પેટમાં પાકેલા પુત્રો હવે સી તાજુબી. ઓઢાને ઘેર હોથલ દે. નાર છે. વાહ રે ઓઢાના તકદીર. પદમણીનો કંઠ ઓઢો. પણ જગતના જે કારમાં ઓઢાને સ્વાદ કયાંકથી રહે વાયરા. વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરે રે ઓઢા વચને પાડ્યો નહીં. હવે ઓથલના ઘર સંસાર સંકેલાઈ ગયા. ચીઠિયું લખિયલ 4 હોથલ જે અથડે. ઓઢા વાચ નિહાર. અસાજો નેડો એતરો. હોથલે આસુડા પાડતા ઓઢાને કાગળ લખ્યો. 4 જ વેણ લખ્યા. ઓઢા આપણા ને સ્નેહનો આટલેથી જ અંત આવ્યો. આવન પંખી ઉડ્યા નહીં, સગડ નહીં પાર. હોથલ હાલી ભોયરે. ઓઢા તો જવાર. ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી. પણ ભજનમાં ચિત્ત સી રીતે ચોટે. ભૂંડું લાગે ભોયરું. ધરતી ખાવા ધાય. ઓઢા વણના એકલા કનડે કેમ રેવાય. ભોયરું બેકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાતી કરતી રહી છે. શાયર લેયું ને પણંગ, ઘર થડ વેડું ને સરવાળ. દનમાં દાંડી સાંભળે ઓઢો એતી વાર. સાયરનના જેટલા મોજા, વરસાદના જેટલા બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક એક દિવસમાં ઓઢો એને યાદ આવે છે. દાઢી ચડતી ડુંગરે દલના કેરીને દોર, ઝાડવે ઝાડવે જીગરતા હું કેતાક ઉડાડું મોર. ડુંગરા ઉપર મોલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોલા ગરજે છે ત્યાં હું કેટલાકને ઉડાડું. બીજી બાજુ સામી ધાર દીવા બળે, વીજળી ચમક ધડા. ઓઢો આજ અણહોરો. હોથલને ધરા. સામા ડુંગરમાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષ ઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે. કેમ કે હોથલ ઘેર નથી. ઓઢોને હોથલ બે ચાતકો ઝૂરતા રહ્યા. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગોનો સૂરજ કદીએ ઉગ્યો નહીં. વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરિક્ષમાંથી હોથલ ઉપાડી ગઈ. પુત્રના લગ્ન કાળે હોથલ પોખવા આવે અને એ વખતે પુત્ર વધુએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યા વગેરે. કનડો ડુંગર કાઠિયાવાડમાં 2-3 જગ્યાએ બતાવવામાં આવે છે. હોથલ કાઠિયાવાડણ હતી એવી એ લોકો કીર્તિ છે. ગિરનારના ડુંગરમાં એના ચમત્કારો હજીએ થતા હોવાની વાતો બોલાય છે. કોઈ કહે છે કે પંચાળમાં હોથલીયો ડુંગર અને રંગતળાવડી છે. તે જ હોથલનું રહેઠાણ કોણ મેંદરડાના પાસેને કનડો ડુંગર બતાવે છે. જ્યારે કનડો ડુંગર કચ્છ પ્રદેશની ઉત્તરે થર પારકર તરફ હોવાનું
મક્કમપણે કહેવાય છે. આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે, પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પડે ગૂંથાઈ ગઈ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.